ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 25 સુધી કમ્પ્લીટ કર્યું હતું. ત્યાર પછી 26મો દાખલો થઈ ગયો છે, 27મો બી થઈ ગયો છે. હવે પછી આપણે 28મા દાખલા તરફ જઈએ છીએ આગળ. તો 28મા દાખલાની અંદર સાબિતીનો પ્રશ્ન છે. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ ઉપર લાગતા બળનું માન 1/2 Q × E છે. શું સાબિત કરવાનું છે? દરેક પ્લેટ ઉપર લાગતા બળનું માન 1/2 Q × E છે. જ્યાં Q કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને E પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન છે. અને 1/2 અવયવ અહીંયા કેવી રીતે આવે છે એ પણ સમજાવો, એવું એટલું અહીંયા આપણને પૂછેલું છે. પ્રશ્ન અંદર સાબિત કરવાનું છે કેપેસિટરની દરેક પ્લેટ પર બળનું માન 1/2 Q × E છે, એવું તમારે સાબિત કરવાનું છે. તો કેપેસિટર માટે કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ આપણે કહી દઈએ છીએ E. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા જેને આપણે કહી દઈએ છીએ સિગ્મા. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેવો હોય? Q = સિગ્મા A. Q = સિગ્મા A. અને વિદ્યુત ક્ષેત્ર પ્લેટ પરનું વિદ્યુત ક્ષેત્ર E = σ/ε0. હવે અહીંયા આપણે બળ જોઈએ છીએ. તો બળ જે છે એ કાર્ય ઉપરથી મળશે અને કાર્ય છે એ થશે અહીંયા સ્થિતિ ઉર્જામાં થતો વધારો. તો પ્લેટ વચ્ચેનું સ્થાનાંતર વધારવા માટે બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો કાર્ય W = F × Δx, વચ્ચેનું સ્થાનાંતર. તો પૃષ્ઠ ઘનતા, ઉર્જા ઘનતા વિદ્યુત ભારની ઉર્જા ઘનતા ને આપણે ρE અથવા શું બોલીએ સ્મોલ u, ઉર્જા ઘનતા ρE અને સ્થિતિ ઉર્જામાં થતો વધારો. સ્થિતિ ઉર્જામાં થતો વધારો એટલે કાર્ય બરાબર ઉર્જા ઘનતા ગુણ્યા કદમાં થતો વધારો. આ સૂત્ર આપણે કેના ઉપરથી લખીએ? સિમ્પલ આપણે જાણીએ છીએ, ઉર્જા ઘનતા બરાબર ઉર્જાના છેદમાં કદ. તો ઉર્જાને કરતા ઉર્જા એટલે સ્થિતિ ઉર્જામાં થતો વધારો. તો ઉર્જા ઘનતા ગુણ્યા કદ, ઉર્જા ઘનતા ગુણ્યા કદ. ઉર્જા ઘનતાને આપણે ρE અથવા U અને કદમાં થતો વધારો કદ V બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, લંબાઈ તરીકે છે Δx. અને કાર્ય સ્થિતિ ઉર્જા જે કાર્ય સ્વરૂપમાં સંગ્રહ પામે બરાબર છે તો F × Δx. તો Δx બે બાજુથી કેન્સલ થઈ જતી. F બરાબર ρ એટલે 1/ε0 E² × A. એક E છૂટો પાડી દો, અલગથી જ લખો કારણ કે આપણે જવાબમાં E જોઈએ છે. તો આટલા બરાબર ε0 E બરાબર આપણે લખી શકીએ. આ એપ્સિલોન અને ગુણ્યા ε0 ગુણ્યા E એટલે સિગ્મા લખી શકીએ છીએ. તો 1/2 × સિગ્મા × A × E કૌંસમાં સિગ્મા = E × ε0. તો સિગ્મા એ બરાબર આપણે લખી શકીએ છીએ Q1/2 Q × E કૌંસમાં Q = સિગ્મા A. તો સાબિત થઈ ગયું. આપણે બળનું માન જે છે એ 1/2 QE જે છે એ સાબિત કરો એવું આપણને કીધું હતું. તો અને 1/2 આવવાનું કારણ 1/2 આવવાનું કારણ
એ છે કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર E અને અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય છે. તેથી વિદ્યુત ક્ષેત્રનું સરેરાશ મૂલ્ય લઈએ તો થાય E/2, જે બળ માટે જવાબદાર છે. 1/2નું કારણ આપણને પૂછ્યું હતું. તરત બહાર વિદ્યુત ક્ષેત્ર અને અંદરની બાજુએ તો શૂન્ય આપણને ખબર, તો સરેરાશ લેવામાં આવે તો E/2 જે શેના માટે જવાબદાર છે? બળ માટે. તો પ્રશ્ન હતો કેપેસિટરની, સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ ઉપર લાગતા બળનું માન 1/2 QE છે એવું સાબિત કરો. બરાબર છે. તો સાબિત થઈ ગયું જે સાબિત કરવાનું હતું. દાખલા નંબર 28. ત્યાર પછી 29મા પ્રશ્નની અંદર પણ આપણે સૂત્ર સાબિત કરવાનું છે. બરાબર છે. તો 29મા પ્રશ્નની અંદર આપણને એક આકૃતિ આપેલી છે. સૌથી પહેલાં તો ક્વેશ્ચન નંબર 29. આકૃતિની અંદર ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહક ને યોગ્ય અવાહક ટેકાઓ વડે તેમના સ્થાન ઉપર પકડી રાખેલા છે. આ કેન્દ્ર છે. પહેલી જે ત્રિજ્યા છે એ જે છે R1 અને બીજી જે ત્રિજ્યા છે એ છે R2. અંદરના સુવાહક ઉપરનો વિદ્યુત ભાર છે -Q અને બહારના સુવાહક ઉપરનો વિદ્યુત ભાર છે +Q વિદ્યુત ભાર અને આ છે -Q વિદ્યુત ભાર. તો સાબિત કરવાનું છે આપણે કેપેસિટન્સ C બરાબર 4πε0R1R2 છેદમાં R1 - R2. પ્રશ્ન આકૃતિ આપેલી છે, સાબિત કરવાનું છે આપણે આ કેપેસિટન્સ. બરાબર ધ્યાનથી સમજશો. પ્રશ્નની સાબિતી માટે બરાબર છે આપણને અહીં બે ગોળાકાર કવચ, સુવાહક ગોળાકાર કવચ અને એક કવચ ઉપરનો વિદ્યુત ભાર +Q અને અંદરના કવચ ઉપરનો વિદ્યુત ભાર આપ્યો છે -Q. બહારના કવચ પરનો વિદ્યુત ભાર +Q અને અંદરના કવચ પરનો વિદ્યુત ભાર -Q છે. બહારના કવચની ત્રિજ્યા જેને આપણે કહીએ છીએ R1 અને અંદરના કવચની ત્રિજ્યા જે છે એ R2 છે. આ પ્રશ્નને આપણે બે રીતે સાબિત કરી શકીએ છીએ. બે રીતમાં આપણે મેળવવાનું છે કેપેસિટન્સ. તો કેપેસિટન્સ માટેનું સૂત્ર થાય C=Q/V. મતલબ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાની વાત છે અહીંયા. વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે બરાબર છે એક રીત તમે સંકલનની મદદથી પણ કરી શકો છો. ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ આની અંદર બરાબર છે, અંદરની બાજુએ એક આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો અને એ પૃષ્ઠમાં dV બરાબર E/dr સૂત્રની મદદથી તમે સંકલન કરવું પડશે. તમે R1 થી R2, E એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકી દો KQ/R અને સંકલન કરો તો પણ વિદ્યુત સ્થિતિમાન મળે. એક કિંમત અહીંયા મૂકી દો એટલે જવાબ આવી જાય. એ રીતે પણ ગણી શકાય છે. અને સંકલનની રીત ના કરવી હોય તો એક આપણી પાસે બીજી રીત છે. એ બીજી રીતની મદદથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બહારની સપાટી છે ને હું A ધારી લઉં છું અને અંદરની સપાટી છે ને હું B ધારી લઉં છું. તો A અને B વચ્ચેનો કેપેસિટન્સનો તફાવત થઈ જાય VA - VB જે આપણે મેળવવાના છે. તો પહેલાં બહારની
ગોળાકાર સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે કહીએ છીએ VA, બહારની ગોળાકાર સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન VA. હવે બરાબર ધ્યાનથી સમજશો. VA સપાટી પર, એ સપાટી પરનું સ્થિતિમાન મેળવવું છે તો સપાટી ઉપરનો જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એ બધો જ ક્યાં કેન્દ્રિત થયેલો, કહીએ કેન્દ્ર ઉપર આ કેન્દ્રિત થયેલો ગણી શકીએ. તો એના આધારે બરાબર છે સ્થિતિમાન કહીએ તો કેન્દ્ર પરનો વિદ્યુત ભાર પ્લસ ક્યુ અને અંતર R1, તો થઈ જશે KQ અપોન R1. એ જ રીતે અંદરની સપાટીને ધ્યાનમાં રાખીને બરાબર છે વિદ્યુત સ્થિતિમાન કહીએ, બરાબર છે, તો અંદરની સપાટી ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર એ પણ ક્યાં કેન્દ્રિત થયેલો હશે, કેન્દ્ર ઉપર જ. તો માઇનસ KQ અપોન એ અંતર છે એ R2 આવે કે R1 એ તમારે જોવાનું થાય. તો એ અંતર R2 નો આવે, શું કામ, તો કે R1 જ આવે. શું કામ, તો કે આપણે સપાટી કેને ધ્યાનમાં રાખીને, એને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ છીએ. તો એ અંતર જે છે એ R1 જ આવશે. એટલે વિદ્યુત ભાર માઇનસ KQ અપોન R1, સપાટી એને આગળને ધ્યાનમાં રાખીને આપણે સ્થિતિમાન લખીએ છીએ, એટલે થઈ જાય માઇનસ KQ અપોન R1. તો VA બરાબર આપણને શું મળે છે, 0. બે સરખું થઈ ગયું એટલે VA બરાબર 0. આ જ રીતે અંદરની ગોળાકાર સપાટી પરનું સ્થિતિમાન, તો અંદરની ગોળાકાર સપાટી પરનું સ્થિતિમાન એટલે VB. તો પેલા અંદરની ગોળાકાર સપાટી, ફરી પાછું આ બધો વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણીએ તો B ને લીધે સ્થિતિમાન કહે તો માઇનસ KQ, અને ત્યારે અંતર જે છે એ કેટલું ગણાશે, તો કે R2, માઇનસ KQ અપોન R2. અને પ્લસ વિદ્યુત ભાર પણ ગોળા ઉપર કેન્દ્રિત થયેલો ગણાશે, તો એને લીધે લઈએ તો પ્લસ KQ અપોન, હવે R1 આવશે કે R2, તો R2 બોલે બધા પણ R2 ના આવે, શું આવશે, R1. R1 એટલા માટે આવે કારણ કે સપાટી આ કવચ છે, તો કવચની અંદર બરાબર છે આ દરેક બિંદુએ, બરાબર છે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે, અચળ. મતલબ અહીંયા સુધી બરાબર છે વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો કોઈ ફેરફાર નથી થતો એટલે બરાબર છે અહીંયા જેટલું વિદ્યુત સ્થિતિમાન છે એટલું જ અહીંયા છે, બરાબર છે. એટલે R2 ને બદલે શું લખ્યા છે આપણે, R1. તો અંદરની બાજુએ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે, એક સરખું જ રહે, અચળ રહે. તો આના આધારે આપણને VB મળી ગયો. અને VB બરાબર છે જેની અંદરથી KQ કોમન લઈ લઈએ, અને પહેલાં લખીએ તો 1/R1 માઇનસ 1/R2, અને લસા લઈ લ્યો એની અંદર તો R2 માઇનસ R1 છેદમાં R1 ઇન્ટુ R2. આ મળી ગયો આપણને VB. તો VA અને VB બે મળી ગયા છે. તો C બરાબર કેપેસિટન્સ C બરાબર Q અપોન VA એટલે 0 અને VB એટલે માઇનસ KQ R2 માઇનસ R1 અપોન R1 R2. R1 R2 અંશમાં જવા દઈએ તો Q ઇન્ટુ R1 R2, અને માઇનસ અંદર ગુણી નાખો તો થઈ જાય KQ R1 માઇનસ R2. Q કેન્સલ થઈ જાય, અને K એટલે 1/4πε0, તો 4πε0 R1 R2 છેદમાં R1 માઇનસ R2. તો ગોળાનું કેપેસિટન્સ જે સાબિત કરું તો 4πε0 R1 R2 છેદમાં R1 માઇનસ R2. આવો જ દાખલા નંબર 35 તમને આપેલો હોય, જેની અંદર આ જ વસ્તુ કીધેલી છે, જે તમે જાતે તમારે આ જ ચર્ચા છે, કોઈ ફેરફાર નથી. એની અંદર પણ તમારે સ્થિતિમાન કેપેસિટન્સ મેળવવાનું છે. તો આ જ ચર્ચા આધારે પ્રશ્ન બરાબર ધ્યાનથી વાંચશો અને આ જ રીતના જવાબ આપણને મળવાનો છે. એની અંદર જેમ અહીંયા VA 0 થયો બરાબર, એ જ રીતે અહીંયા બીજી રીતે પણ હું કહી શકું કે બહારનું કવચ તમે ગ્રાઉન્ડ કરી નાખો, ગ્રાઉન્ડ કરી નાખશો તો કેપેસિટન્સ વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય, 0. આ રીતે પણ વિચારીએ કે બહારનું કવચ તમે ગ્રાઉન્ડ કરી દો તો VA બરાબર શું થઈ જાય, 0. અને કઈ રીતે 0 થયું એ પછી આપણે સમજીએ છીએ. તો 29મો દાખલો કમ્પ્લીટ, જેના જેવો જ જે દાખલો છે એ દાખલા નંબર છે એ 35, જે પણ તમારે જાતે ગણી લેવાનું છે. આ જ ચર્ચા કરવાની છે. એની અંદર કોઈ બીજો ફેરફાર આપેલો નથી. થોડું સમજશો એટલે ખ્યાલ આવી જાય. ત્યાર પછી 30મા દાખલાની અંદર પણ આપણને આગલા દાખલાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા જે છે એ R1 બરાબર
12 સેન્ટીમીટર અને બહારના ગોળાની ત્રિજ્યા R2 બરાબર 13 સેન્ટીમીટર. બહારના ગોળાનું અર્થિંગ, જો હમણાં જ આપણે ચર્ચા કરી, અર્થિંગ કરી દીધું, બહારના ગોળાનું અર્થિંગ કરી દીધું આગલા દાખલામાં, એટલે એના ઉપરનો વિદ્યુત સ્થિતિમાન જે છે એ શું કહીએ ગઈએ, 0 કહીએ ગઈએ. એ રીતે પણ વિચારીએ ગઈએ. અને અંદરના ગોળા ઉપરનો વિદ્યુત ભાર આપેલો છે આપણને Q બરાબર 2.5 માઇક્રોકુલમ. તો સમકેન્દ્રીય ગોળાના કવચના ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 32 ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલ છે. તો પહેલો પ્રશ્ન છે કેપેસિટરનું કેપેસિટન્સ. કેપેસિટરનું કેપેસિટન્સ. તો આગલા દાખલાની અંદર જે સૂત્ર મેળવ્યું આપણે, C બરાબર 4πε0 R1 R2 છેદમાં R1 માઇનસ R2 R2 માઇનસ R1 ત્રિજ્યા ઉપર આધાર રાખે, જે મોટું છે એ પહેલાં લખશો અહીંયા. તો R2 માઇનસ R1. 4πε0 છે ને આપણે શું લખી શકીએ હોતા, K ઇઝ ઇક્વલ્સ ટુ 1/4πε0. તો એ સ્મોલ k જે હું છેદમાં લખી નાખું, સાદુરૂપ સરળતા બને એટલા માટે R2 માઇનસ R1. તો કેપેસિટરનું કેપેસિટન્સ C ડેશ બરાબર K ઇન્ટુ C, કારણ કે પ્રવાહી વડે ભરી દીધેલું છે આપણને ડાઇલેક્ટ્રિક. તો K ઇન્ટુ C તરીકે આપણી પાસે કિંમત છે R1 R2 છેદમાં સ્મોલ k R2 માઇનસ R1. તો આ કે તો ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે કે જે આપણને આપેલો છે 32, R1 12 ગુણ્યા 10⁻², R2 13 ગુણ્યા 10⁻², છેદમાં કે એટલે 9 ગુણ્યા 10⁹, અને R2 માઇનસ R1 એટલે 13 માઇનસ 12, અને એને બેને લાગુ પડે 10⁻². તો સાદુરૂપની અંદર આ 10⁻² કેન્સલ કરી નાખો, તો ઉપર 32 ગુણ્યા 12 ગુણ્યા 13, અને આ 9 ઉપર જાય એટલે 10⁻² ને 9 -11, અને છેદમાં વધ્યા 9, 13 - 12 એટલે 1. તો સાદુરૂપ આપતા આપણને આ જે કિંમત છે એ મળે છે 554.6 ગુણ્યા 10⁻11, જેને આપણે લખી શકીએ 5.5 ગુણ્યા 10⁻9. આ મળી ગયો આપણને કેપેસિટન્સ. બીજો પ્રશ્ન છે આપણી સામે, અંદરના ગોળાનું સ્થિતિમાન. અંદરના ગોળાનું સ્થિતિમાન. તો C ડેશ બરાબર Q ઇન્ટુ V, V બરાબર C ડેશ અપોન Q. C ડેશ આપણે મેળવો 5.5 ગુણ્યા 10⁻9, અને Q 2.5 ગુણ્યા 10⁻6. -6 ઉપર એટલે થઈ ગયા -3, અને 5.5 ભાગ્યા 2.5 કરશો એટલે જવાબ મળશે અગેન ફરીથી અંદરના ગોળાનું અંદરના ગોળાનું સ્થિતિમાન Q ઇક્વલ્સ ટુ C ઇન્ટુ V. તો V ઇક્વલ્સ ટુ Q બાય C ડેશ. Q આપ્યો છે આપણને 2.5 ગુણ્યા 10⁻6, અને C ડેશ 5.5 ગુણ્યા 10⁻9 ઉપર જાય એટલે +3, અને 2.5 ભાગ્યા 5.5 એટલે 0.45. તો જવાબની અંદર 4.5 ગુણ્યા 10⁻2 વોલ્ટ આ મળી ગયો આપણને વિદ્યુત સ્થિતિમાન, અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન. હવે ત્રીજા પ્રશ્નની અંદર પૂછ્યું છે આપણને કેપેસિટરના કેપેસિટન્સને 12 સેમી ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. તો અલગ રહેલા 12 સેમી ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ. તો કેપેસિટન્સ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે તમને ભણાવ્યું હતું એ સૂત્ર C બરાબર 4πε0R. કે કેપેસિટન્સ જે છે એ માત્ર કેના ઉપર આધારિત, ત્રિજ્યા ઉપર આધાર રાખે. તો C બરાબર 4πε0R. 4πε0R એટલે 1/k. તો R છે 12 સેમી, 12 ગુણ્યા 10⁻2, અને K 9 ગુણ્યા 10⁹. તો સાદુરૂપ એની અંદર આપતા આપણને જવાબ મળશે 1.3 ગુણ્યા 10⁻
11 ફેરાડે. સરખાઓ બરાબર. આ કેપેસિટન્સ આપણને મળ્યું હતું 5.5 ગુણ્યા 10⁻9 અને આ મળ્યું 1.3 ગુણ્યા 10⁻11. તો એની સરખામણીમાં આ કેપેસિટન્સ ખૂબ જ કેવું મળે છે આપણને, નાનું મળે છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી 31મો પ્રશ્ન થિયરેટિકલ આપેલું છે, જે તમે જાતે ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત વાંચી અને કરી નાખશો. ત્યાર પછી 32મા દાખલાની અંદર જેમ અહીંયા ગોળાકાર કેપેસિટન્સ ગોળાકાર માટે મેળવવાનું હતું, એમ નળાકાર માટે કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ 15 સેમી, નળાકારની લંબાઈ L બરાબર 15 સેન્ટીમીટર અને એમની ત્રિજ્યાઓ R1 બરાબર 1.5 સેન્ટીમીટર અને R2 બરાબર 1.4 સેન્ટીમીટર. બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના નળાકાર ઉપરનો વિદ્યુતભાર Q બરાબર 3.5 માઇક્રોકુલમ. તો આ તંત્રનું કેપેસિટન્સ શોધો અને અંદરના નળાકારનું સ્થિતિમાન શોધો. છેડા પરની અસરોને અવગણો. અહીંયા બી કેપેસિટન્સ મેળવવાનું છે. તો આની અંદર પણ આપણે ડાયરેક્ટ સૂત્ર જ્યાં મેળવું નથી, અગાઉ કદાચ તમારે પહેલા ચેપ્ટરમાં તમે મેળવું હોય અગાઉ, બરાબર હે ક્યાંય, તો નતર બાકી યાદ જ રાખવાનું છે. ગણતરી છે પણ એના માટે બરાબર છે, ફરી પાછી આખી ગણતરી કર. C = 2πε0L અપોન ln R1/R2. હવે R1/R2 લખો કે R2/R1, એનો જે આધાર છે મોટી ત્રિજ્યા ઉપર ને નાની ત્રિજ્યા નીચે. જો તમે આને R2 કહો ને આને R1 કહો તો તમારા સૂત્રમાં R2/R1. એટલે સૂત્રની અંદર મોટી ત્રિજ્યા ઉપર ને નાની ત્રિજ્યા નીચે. તો આ જે છે એ નળાકારીય કેપેસિટરનું કેપેસિટન્સ C = 2πε0L અપોન ln R1/R2. તો બે વડે ઉપર નીચે ગુણી નાખીએ એટલે આ સરળ થઈ જાય. 4πε0L છેદમાં 2 ln R1/R2. કારણ કે 4πε0 એટલે આપણે લખીએ ગઈએ 1/K અને lnની જગ્યાએ આપણે લખીએ કે 2.303 ગુણ્યા log R1/R2. બધી કિંમત હવે આપણે મૂકી શકીએ એમ છે. L એટલે 0.15, તો 15 ગુણ્યા 10⁻2 છેદમાં 2 ગુણ્યા 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 2.303 અને એને ગુણ્યા log R1/R2. R1 છે તમારી પાસે 1.5 એટલે 0.015 અને આ 0.014. 0.015 છેદમાં 0.014 મતલબ 15/14 જ થવાના છે. તો 15 ગુણ્યા 10⁻2 છેદમાં 9 દુ ને 18 ગુણ્યા 10⁹ ગુણ્યા 2.303 અને લોગ આ 15/14 એટલે 1.07. 15 ગુણ્યા 9 ઉપર જવા દો એટલે 10⁻11 છેદમાં 18 ગુણ્યા 2.303 અને એને ગુણ્યા લોગ 10⁷ તમારે જોવું પડે તો 0.0 બરાબર. 10⁷ લોગ તમને મળશે 0.298. તો આ સાદુરૂપ આપતા આપણને જવાબ મળે 1.2 ગુણ્યા 10⁻11 ફેરાડે. નળાકારીય કેપેસિટરનું કેપેસિટન્સ મેળવો. તો આ થઈ ગયું નળાકારીય કેપેસિટરનું કેપેસિટન્સ. વધુમાં એના અંદર આપણને જવાબ પૂછ્યો છે સ્થિતિમાન. તો સ્થિતિમાન Q બરાબર CV ઉપરથી V = Q/C. Q આપ્યો તો 3.5 ગુણ્યા 10⁻6 અને C મળ્યો 1.2 ગુણ્યા 10⁻10. આ થઈ જાય 10⁴ +4 ઉપર જાય એટલે +10. 3.5 ભાગ્યા 1.2 એટલે 2.9. 12 × 36 2.9 ગુણ્યા 10⁴ વોલ્ટ. આ થઈ ગયું સ્થિતિમાન. તો આ સૂત્રને યાદ રાખશો. નળાકાર માટેનું કેપેસિટન્સ તમારે જોઈએ તો 2πε0L અપોન ln R1/R2. R1 મોટી ત્રિજ્યા ઉપર નાની ત્રિજ્યા નીચે. આ નળાકાર માટે. અને ગોળાકાર માટે આપણે મેળવું ગોળાકાર માટે આપણે મેળવું 4πε0 R1/R2 છેદમાં
R2 माइनस R1, R1 माइनस R2 है, त्रिज्या ऊपर आधारित है। R1 मोटा है तो R1 माइनस R2 ने R2 मोटा है तो R2 माइनस R1 એના આધારે જવાબ મેળવશે। ત્યાર પછીનો પ્રશ્ન છે ડાઇલેક્ટ્રિક અચળાંક 33મો દાખલો જોવા જઈએ છીએ આપણે। 33મા દાખલાની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પર મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોટનું રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે। તો સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર કદી વધે નહીં તે ઈચ્છનીય છે। તો 50 pfનું કેપેસિટન્સ મેળવવા પ્લેટનું લઘુત્તમ ક્ષેત્રફળ આપણને મહત્તમ વોલ્ટેજ આપેલા છે અને મહત્તમ સ્વીકાર્ય વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10⁷ વોલ્ટ પર મીટર એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને 10%થી વધે નહીં એવું કીધેલું છે આપણને। એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર આપેલા છે આપણને 3, પછી મહત્તમ સ્વીકાર્ય વોલ્ટેજ 1 કિલોવોલ્ટ 10⁻³ અને મહત્તમ સ્વીકાર્ય વિદ્યુત ક્ષેત્ર છે એ 10⁷ના 10%થી વધે નહીં, 10⁷ના 10%, તો 10⁷ ગુણ્યા 10/100 બરાબર થઈ જાય 10⁶ વોલ્ટ પર મીટર। વિદ્યુત ક્ષેત્ર 10⁶ વોલ્ટ પર મીટર। તો ઈ અને વી આપણી પાસે છે, તો બે પ્લેટ વચ્ચેનું અંતર ઈ બરાબર V/D પરથી D બરાબર V/E। વી તમારી પાસે 10⁻³ અને ઈ તમારી પાસે 10⁶ થઈ જાય 10⁻³ આ બે પ્લેટ વચ્ચેનું અંતર મળી ગયું। હવે આપણે જોઈએ છે 50 pfનું કેપેસિટન્સ મેળવવા માટે કેપેસિટન્સ આપેલું છે 50 pf મેળવવા માટે ક્ષેત્રફળ લઘુત્તમ ક્ષેત્રફળ એટલે ક્વેશ્ચન માર્ક એ। તો ડાઇલેક્ટ્રિક નું કેપેસિટન્સ C = K ε0A/D। તો એ આપણે મેળવવો છે, એને સૂત્રનો કરતા C × D/K ε0। C તમારી પાસે છે 50 × 10⁻12, D 10⁻³ તમે મેળવા, K 3 અને ε0 8.854 × 10⁻12, 10⁻12 કેન્સલ થઈ જાય અને બાકીનાનું તમે સાદુરૂપ આપી દેતા બરાબર છે। જવાબ આપણને અહીંયા મળે છે 18.8 × 10⁻4 મીટર²। જવાબ થઈ જાય 19 સેન્ટીમીટર²। 18.8 × 10⁻4 મીટર²। તો કેટલું ક્ષેત્રફળ? તો કે 19 સેન્ટીમીટર²। તો દાખલાઓ અહીંયા ચેપ્ટર 2ની અંદર જે કંઈ છે એ બધા આપણે પૂર્ણ કરીએ છીએ। 3-4 દાખલાઓ હશે જે થિયરેટિકલ છે, જે તમે ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નાખો એટલે ટેક્સ્ટબુકને રિલેટેડ ચેપ્ટર આખો અહીંયા ચેપ્ટર 2 આપણે પૂર્ણ કરીએ છીએ। હવે આની અંદર એક વધારાનો પોઈન્ટ છે જે આપ્યો નથી, જેની આપણે ચર્ચા કરવા માગીએ છીએ। MCQ માટે અગત્યનો છે, એક્સ્ટ્રા પોઈન્ટ થશે, જેની અંદર ડિફરન્ટ પ્લેટ કોમ્બિનેશન, કેપેસિટરની જે પ્લેટ છે એ પ્લેટનું કોમ્બિનેશન જુદી જુદી રીતે આપેલું હોય આપણને, એની ચર્ચા કરવાની છે। આપણે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ હોય બરાબર છે, તો આ રીતે અલગ અલગ કેપેસિટરનું જોડાણ આપણે દર્શાવતા હતા। તો આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, આવી રીતે જુદી જુદી પ્લેટ છે। તો આની અંદર તમે વિચારો તો કેપેસિટરની અંદર વધુ પ્લેટ જતી રહીએ અને હું આ રીતે જોડાણ આપું બરાબર છે, તો આની અંદર તમે વિચારો તો કેપેસિટરની અંદર ઓછી પ્લેટ જાય, મતલબ આ બેની મદદથી એક કેપેસિટર બની જાય, આ બેની મદદથી એક બની જાય, આ બેની મદદથી એક બની જાય બરાબર છે। તો ઓછી પ્લેટથી ઝાઝા કેપેસિટર બનાવી શકાય, કહેવાનો મતલબ। તો
અહીંયા વિચારીએ કે આ કેપેસિટરોનું સમાન શ્રેણી જોડાણ है बराबर है तो કેટલી પ્લેટ છે બરાબર है 1 2 3 4 5 6 પ્લેટ છે તો આનો સમતુલ્ય કેપેસિટન્સ જોતો હોય આપણે C/N સૂત્ર આપ્યું છે તમને બરાબર है તો અહીંયા વ્યાપક સૂત્ર બનશે C/N - 1 કેવી રીતે 3 પ્લેટ બનાવી બરાબર है તો કેટલા કેપેસિટર બન્યા 1 અને 2 તો સૂત્ર શું થાય એનું C ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ C/N - 1 પ્લેટ 3 છે 1 2 અને 3 3 - 1 કેટલા થઈ જાય 2 તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો મળ્યો 2 એ જ રીતે ચોથી પ્લેટ કરી મેં તો કેપેસિટર કેટલા થઈ ગયા 3 મતલબ 3 કેપેસિટર શ્રેણી જોડાણમાં હોય બરાબર है તો સમતુલ્ય કેપેસિટન્સ 4 - 1 C/3 આવું આપણને ખબર છે તો આ વ્યાપક સૂત્ર થઈ જાય n પ્લેટ માટે કેટલી પ્લેટ માટે n પ્લેટ માટે સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ તો આ રીતે ટૂંકમાં પ્લેટની મદદથી આપણે જુદા જુદા શું બનાવી શકીએ છીએ કેપેસિટર તો આવી પ્લેટ આપી હોય અને સમતુલ્ય કેપેસિટન્સ આપણને મેળવવાનો કહે તો એની આપણે ચર્ચા કરવાની છે તો બીજી કોઈ થિયરી નથી એવા એક્ઝામ્પલની મદદથી આપણે સમજી શકીએ કે આની અંદર કેવી રીતે બરાબર છે સમતુલ્ય કેપેસિટન્સ મેળવી શકીએ આવી આકૃતિ છે આપણને આપેલું છે આનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો હું બે પૂછ્યું છે આપણને રકમની અંદર સમતુલ્ય કેપેસિટન્સ મેળવો એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ તો અહીંયા આપણને દેખાય કેટલી પ્લેટ છે 1 2 3 અને 4 મતલબ 4 પ્લેટ છે તો કેટલા કેપેસિટર બનતા હશે 3 એવી ખબર પડી જાય આપણને સીધી 1 2 3 4 4 પ્લેટ તો કેપેસિટર કેટલા બને 3 1 2 અને 3 હવે આવો ડાયાગ્રામ આપણને આપેલો હોય આની અંદરથી આપણે કેપેસિટર કેવી રીતે બનાવવા એ સમજવાનું છે તો એ આગળનું સ્થિતિમાનને હું ધારી લઉં છું VA અને બી આગળનું સ્થિતિમાન એને ધારી લઉં છું VB આ કેપેસિટર બનાવવા માટે અને આ બે માટે કંઈ નથી આપેલું તો એને આપણે આ X તો એ X સાથે જ જોડાયેલો છે એટલે આને આ X તો આ પણ હું કહી ગયું છું હું X તો આની આકૃતિ બનાવવા જઈએ આપણે આ VA અને આ VB તો પહેલી અને બીજી પ્લેટનું જોડાણ કેની હારે તો કે VA અને X હારે તો X આપણે વચ્ચે મૂકી દઈએ છીએ VA અને X હારે શું બને છે આ એક કેપેસિટર જોઈએ આ એક કેપેસિટર કેની વચ્ચે બન્યું VA અને X હારે બીજું કેપેસિટર કેની વચ્ચે બને તો VA અને VB વચ્ચે તો બીજું કેપેસિટર આપણે આ બતાવી દઈએ છીએ આ કેની વચ્ચે બની ગયું કહેવાય VA અને VB વચ્ચે અને ત્રીજું કેપેસિટર કેની વચ્ચે બને VB અને X તો આ VB અને આ X એની વચ્ચે આ ત્રીજું કેપેસિટર તો આકૃતિ બની ગઈ બરાબર તમારે જે મેળવવું છે એને ધ્યાનમાં રાખી તો જોયા ગાય બધાના કેપેસિટન્સ તો C જ છે આ બે કેમાં છે શ્રેણી જોડાણ તો એનો સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ બરાબર થઈ જાય C/2 અને એ C/2 આ C આરે શેમાં આવશે સમાંતરમાં તો C ઇક્વિવેલન્ટ બરાબર શું થઈ જાય C પ્લસ C/2 બરાબર આન્સર થઈ જાય 3C/2 અને C એટલે આપણે લખવું હોય પ્લેટ માટે ε0A/d લખી શકાય હોત 3/2 ε0A/d અહીંયા બધાના કેપેસિટન્સ સરખા લીધેલા છે બરાબર જો અલગ અલગ કેપેસિટન્સ હોય મતલબ બે પ્લેટ વચ્ચેનું અંતર આપણને અલગ અલગ આપ્યું હોય તો આપણે અલગ અલગ કેપેસિટન્સ મેળવવા પડે અને પછી સાદરૂપ આપીને જવાબ મેળવવો પડે કહેવાનો મતલબ આ રીતની પ્લેટ આપેલી હશે અને પ્લેટ ઉપરથી કેપેસિટન્સ બનાવી અને સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનો તો આ રીતે વિચારણા કરવાની બહુ સિમ્પલ બરાબર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ બેયને નામ આપી દો જેના વચ્ચેનું મેળવવો છે VA VB એ સિવાયનાને નામ આપી દો તમારી રીતે X હજી કોઈ વધારાની પ્લેટ હોત તો હું Y નામ આપત પણ અહીંયા આ X ધાર્યો તો એ પ્લેટનું જોડાણ કેની હારે X હારે જ છે એટલે એને હું ધારી લ્યો X હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે હોતે હજી એટલે તમને વધારે ખ્યાલ આવે
ચાલો આ પ્રકારની આકૃતિ છે આપણી સામે. અહીંયા બી સમતુલ્ય કેપેસિટન્સ મેળવવો છે આપણે. તો જે નિયમ છે એ નિયમ પ્રમાણે આપણે આને કહી દઈએ છીએ VA અને આને ધારી લઈએ છીએ VB. VB એકલો જ, પણ VA અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે આપણે આને પણ VA કહી દઈશું અને આને પણ શું કહી દઈએ છીએ VA. ત્યાર પછી આને હું X ધારી લઉં તો એ Xનું જોડાણ આની હારે, એટલે એને પણ હું કહી દઈશું X. તો આકૃતિમાં બધાનું નામકરણ થઈ ગયું. તો આ કેટલા કેપેસિટર બનશે? 1 2 3 4 5 પ્લેટ છે, કેટલા બનશે? 4. તો આકૃતિ બનાવવા જઈએ, આ VA અને આ VB, Xને આપણે વચ્ચે જ લેવાનું થશે. તો VB નું જોડાણ X સારે, આ VB નું જોડાણ X સારે, પછી VB નું જોડાણ A હારે. તો આ VB નું જોડાણ કેની હારે થઈ ગયું? A હારે. ચાલો આ VB નું જોડાણ A હારે. પછી VA નું જોડાણ X હારે, તો આ VA નું જોડાણ X હારે થઈ ગયું. ત્યારબાદ X નું જોડાણ પાછું V હારે, મતલબ અહીંયા જ આવશે પાછું X નું જોડાણ V હારે. VA X હારે છે ને X પણ V હારે, એટલે એની હારે 2 કેપેસિટર. ટોટલ 4 બનવા જોઈએ, બની ગયા 1 2 3 અને 4. બધાનું કેપેસિટન્સ તો શું છે? C જ છે. તો A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ આપણે મેળવવો હોય, સૌથી પહેલાં તો આ બે C આપણને કેમાં દેખાય? સમાંતરમાં. એટલે આ C પ્લસ C કેટલા થઈ જાય? 2C. બરાબર છે. એટલે તમારી સર્કિટ આવી બની જાય. અહીંયા થઈ જાય 2C, આ C અને આ C. હવે સમાંતરમાં જવાબ થઈ ગયો 2C. હવે આ બે શ્રેણીમાં જ C ડેશ બરાબર 2C ઇન્ટુ C છેદમાં 2C પ્લસ C, 2C ઇન્ટુ C છેદમાં 3C, CC કેન્સલ, 2C બાય 3. આ બેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળ્યો 2C બાય 3. આટલો ડાયાગ્રામ થઈ ગયો. આ C, આ 2C બાય 3. તો આ બે પાછી પાછા સમાંતરમાં દેખાય છે આપણને. તો C ઇક્વિવેલન્ટ A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ બરાબર C પ્લસ 2C બાય 3, 3C પ્લસ 2C બાય 3 બરાબર 5C બાય 3. આન્સર થઈ ગયો C ઇક્વિવેલન્ટ 5C બાય 3. તો કહેવાનો મતલબ આ પ્રકારના પ્રશ્નો હોય છે પ્લેટને રિલેટેડ, અને જેની અંદર સમતુલ્ય કેપેસિટન્સ મેળવો એ પ્રકારના પ્રશ્નો આપણને આની અંદર જોવા મળે. તો આ રીતે સમતુલ્ય કેપેસિટન્સ મેળવી શકાય. હજુ એક એક્ઝામ્પલ લઈએ છીએ અને 2-3 તમને એક્ઝામ્પલ આપું. હોમવર્કમાં પ્રયત્ન કરશો. 1 2 3 4 અને 5. 5 પ્લેટ આપી છે આપણને. આ પ્લેટ A છે, આ પ્લેટ B છે. હવે આની અંદર પણ આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવો છે. તો આનો ડાયાગ્રામ આપણે બનાવવા જઈએ. બરાબર છે. તો જોઈએ કઈ છે. આને આપણે VA કહી દઈશું, આને આપણે VB. હવે આને X ધારું તો એનું જોડાણ આની હારે, એટલે આ X થઈ જાય. હવે એક પ્લેટ વધારાની જ, તો એ વધારાની નવી પ્લેટ છે એને આપણે શું ધારી લઈએ છીએ? Y. તો કેપેસિટરની રચના કરવા માટે આ VA અને આ VB. તો પહેલું કેપેસિટર કેની વચ્ચે બને? X અને Y. આ X ધારી લઈએ છીએ ને આ Y. તો X અને Y ની વચ્ચે આ પહેલું કેપેસિટર. પછી Y અને VA, આ Y અને VA, એટલે આ બેની વચ્ચે એક કેપેસિટર બને છે. જો Y અને VA. પછી VA અને X, તો આ VA અને X, અને પછી X અને VB, X અને VB. આ થઈ ગઈ સંપૂર્ણ સર્કિટ. A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવો હોય સરળતાથી મેળવી શકીએ. હવે આપણે અહીંયા બરાબર છે બધાના કેપેસિટન્સ જો જે છે એ શું છે? C. તો અહીંયા દેખાય આપણને આ બે C શ્રેણી જોડાણ સમતુલ્ય કેપેસિટન્સ થઈ જાય C બાય 2, એટલે સર્કિટ બની જાય. નવો કેપેસિટન્સ આવી જાય C બાય 2, અને AC કેમાં થઈ જાય? સમાંતરમાં. આ બેનો સમતુલ્ય એને C ડેશ કહી દઉં છું, C બાય 2. એ C ડેશ અને આ C શેમાં આવી જાય? સમાંતરમાં. એને C ડબલ ડેશ બરાબર C પ્લસ C ડેશ, C પ્લસ C બાય 2, 3C બાય 2. અને એ 3C બાય 2 આ C આરે પાછું શેમાં આવશે? શ્રેણીમાં. તો C ઇક્વિવેલન્ટ બરાબર 3C બાય 2 ગુણ્યા C છેદમાં 3C બાય 2 પ્લસ C. આપી દો સાદરૂપ એટલે જવાબ આવી જાય
3c/2 ઇન્ટુ સી છેદમાં 5c/2, 2 2 કેન્સલ, c કેન્સલ, અને ફાઇનલી એમાં આન્સર મળશે 3c/5. આન્સર મળશે આપણને સી ઇક્વિવેલેન્ટ 3c/5. તો આ થઈ ગયા 3c/5. તો આવા પ્રકારના 2-3 ક્વેશ્ચન તમને હોમવર્કમાં બી અહીંયા ડ્રો કરું છું, જે તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવે. અહીંયા બી સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનો છે. પ્રેક્ટિસ કરશો બરાબર છે. જેનો આન્સર બરાબર છે કહી દઉં છું તમને 4c. સી ઇક્વિવેલેન્ટ તમને અહીંયા 4c. 4-5 પ્લેટ છે એટલે 4 કેપેસિટર બનવાના છે. હોમવર્ક માટે પ્રેક્ટિસ કરશો અને જવાબ મેળવવાનો છે. એવી જ રીતના પ્રશ્ન હજી 1-2 લખું છું અહીંયા બરાબર છે, જેની તમે પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ આવશે બરાબર છે. નંબર 5, અહીંયા બી એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ તમારે મેળવવાનો છે બરાબર છે. એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ. હવે અહીંયા ની જે ચર્ચા છે એની અંદર સી ઇક્વિવેલેન્ટ 2c/3. તો આ 2 ક્વેશ્ચન તમે હોમવર્કમાં કરશો બરાબર છે અને જવાબ મેળવશો, જેથી કરીને તમને ખ્યાલ આવે. ચાલો છેલ્લો એક એક્ઝામ્પલ એવો હજુ આપણે આપીએ છીએ. અહીંયા બી તમને એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ પૂછવામાં આવ્યો છે બરાબર છે. તો આની અંદર આપણને 6 પ્લેટ આપીએ. 6 પ્લેટ મતલબ 5 કેપેસિટર બનવાના છે. તો એના માટે આપણે વિચારીએ તો આ VA અને આને આપણે કહી દઈએ VB. ત્યારબાદ આનું જોડાણ આની હારે છે એટલે આને આપણે X ધારીએ, અને આનું જોડાણ આની હારે છે એટલે આને આપણે Y ધારી લઈએ. તો બધાનું નામકરણ થઈ ગયું છે અને કેપેસિટર હવે બનાવવા જઈએ. આ VA, VB, X અને Y. સૌથી પહેલાં VBનું જોડાણ X હારે, આ VBનું જોડાણ ચાલો X હારે, પછી VBનું જોડાણ Y હારે, આ VBનું જોડાણ Y હારે, પછી Yનું જોડાણ X હારે, આ Yનું જોડાણ X હારે, પછી Xનું જોડાણ VA હારે, આ Xનું જોડાણ VA સાથે, અને VAનું જોડાણ Y સાથે એટલે આ VAનું જોડાણ Y સાથે. તો આખો પરિપથ બની ગયો. તો આવું તમે ચેપ્ટર 3માં વિસ્ટન બ્રિજ ભણી ગયા, જેનો અહીંયા ઉપયોગ થાય. જો બધાના કેપેસિટન્સ તો C આપ્યા છે, તો C1/C2 તો C/C 1 જ થવાના છે. C1/C2 બરાબર છે, અને C3/C4 તો બધાના કેપેસિટન્સ સમાન હોવાથી શરતનું પાલન થઈ જાય છે. અહીં C1/C2 બરાબર C3/C4. તેથી આ વિસ્ટન બ્રિજ બની જાય. વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોવાથી, તો સંતુલિત સ્થિતિમાં તો વચ્ચેનો કેપેસિટર નીકળી જાય. મતલબ પરિપથ ખાલી આટલો જ હોય. તો આ બે શ્રેણીમાં અને આ બે શ્રેણીમાં, એટલે આકૃતિ આવી બની. તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ થઈ જાય C/2. આવી આકૃતિ બની જાય. અને આ બેનું શ્રેણી જોડાણ સમતુલ્ય કેપેસિટન્સ C/2. આ A અને આ B. તો C/2 હવે સમાંતર જોડાણ. તો C ઇક્વિવેલેન્ટ બરાબર C/2 પ્લસ C/2. તો C/2 પ્લસ C/2 એટલે થઈ જાય C ઇક્વિવેલેન્ટ. અહીંયા આન્સર આવશે C અને ε0A/d. તો આ રીતનો બી એક પ્રશ્ન આપણે જોયો કે વિસ્ટન બ્રિજ બનતો હોય, વિસ્ટન બ્રિજના આધારે સંતુલિત સ્થિતિમાં તો આ બે શ્રેણીમાં નીકળી જશે, અને જેના આધારે આ બે થઈ જાય સમાંતરમાં. જવાબ મળે છે C.